ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની બમ્પર આવક। યાર્ડમાં અંદાજિત 80,000થી વધુ મરચાની ભારીની આવક। મરચાની બમ્પર આવકથી યાર્ડના ગોડાઉનમાં પણ જગ્યા ખૂટી પડી અને હજુ પણ યાર્ડની બંને બાજુએ 7 થી 8 કિલોમીટર લાંબી લાગી વાહનોની કતાર। યાર્ડના ચેરમેને તાત્કાલિક અન્ય જગ્યા ભાડે રાખી મરચા ઉતારવાની વ્યવસ્થા કરી। હરાજીમાં 20 કિલોના મરચાના ભાવ 1,000થી લઈને 2,500 સુધીના બોલાયા। મરચાની બમ્પર આવક થતાં યાર્ડના સત્તાધીશોએ આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાની આવક બંધ કરવાનો નિર્ણય લીધો છે। આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની, બધું જ ભરાઈ ગયું છે। આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે। એને ખાસ વાત એ કે આટલી બધી મરચાની આવક થવાથી 80,000 બેગ આવ્યા। રસ્તામાં વચ્ચે હમણાં હોળીની પણ 3 દિનની રજા આવે છે, માર્ચ એન્ડિંગની પણ 8-10 દિવસની રજા આવે છે। તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે 1.5 થી 2 મહિના જશે। તો અત્યારે જે ખેડૂત બહાર ઊભા છે મરચાની ભારીઓ લઈને વાહન લઈ, એને પણ નમ્ર વિનંતી કે તમે મરચું લઈ જાઓ, ફરીવાર પાછું અન્ય જગ્યાએ વેચો અથવા તો ગથ્થું કોઈને વેચી રાખો અથવા તો ચટણી બનાવીને વેલ્યુ એડેડ ખેતી તરીકે ચટણી પણ વેચી શકાય। પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડની કેપેસિટી મરચાં અત્યારે સંભાળવાની નથી।